મિત્રો ધોરણ 12 પછી જ્યારે વિદ્યાર્થીઓ કોલેજનું ફોર્મ ભરે છે ત્યારે તેમની સામે 3 મોટા વિકલ્પો હોય છે: ગવર્મેન્ટ, ગ્રાન્ટ ઇન એઇડ અને સેલ્ફ ફાઇનાન્સ. ઘણા વિદ્યાર્થીઓ તો માત્ર કોલેજનું નામ જોઈને જ ફોર્મ ભરી દે છે અને પછી ખબર પડે છે કે આની ફીસ તો લાખો રૂપિયા છે. જો તમે પણ આ શબ્દોને લઈને કન્ફ્યુઝ છો તો તમે એકલા નથી. ગુજરાતના 90% વિદ્યાર્થીઓ આ ત્રણેય શબ્દોમાં ગોતા ખાય છે. પણ આજનો આ વિડીયો જોયા પછી તમે પોતે બીજા 5 લોકોને સમજાવશો આ ત્રણેયના સાચા અર્થ શું થાય છે. નમસ્કાર મિત્રો, હું છું હર્ષ તમારી સાથે અને સ્વાગત છે આપ સૌનું બાપા ક્લાસીસમાં. આ સાથે જો તમે આ ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરો, જેથી આવા જ કારકિર્દીલક્ષી ઇન્ફોર્મેટિવ વિડીયોઝની અપડેટ તમને મળતી રહેશે. તો સૌપ્રથમ વાત કરીએ ગવર્મેન્ટ કોલેજની, તો આ કોલેજોનું સંચાલન સીધું રાજ્ય સરકાર દ્વારા થાય છે. અહીંની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીં ફીસ ખૂબ જ ઓછી હોય છે અને શિક્ષણની ગુણવત્તા ટોપ ક્લાસ હોય છે. જો કે અહીં મેરિટ ઘણું ઊંચું જાય છે. બીજા નંબરે આવે છે ગ્રાન્ટ ઇન એઇડ એટલે કે અનુદાનિત કોલેજો. આ કોલેજોનું સંચાલન કોઈ ખાનગી ટ્રસ્ટ દ્વારા થાય છે, પણ તેમના પ્રોફેસરોને પગાર એ ગવર્મેન્ટ આપે છે. એટલે કે અહીં ફી પણ સરકારી કોલેજની જેમ જ કે તેના કરતાં થોડીક વધારે હોય છે. ગુજરાતની જૂની અને જાણીતી આર્ટ્સ અને કોમર્સ કોલેજો આ જ કેટેગરીમાં આવે છે. હવે વાત કરીએ સેલ્ફ ફાઇનાન્સ એટલે કે સ્વનિર્ભર કોલેજોની, તો આ કોલેજોને સરકાર તરફથી કોઈ પણ આર્થિક સહાય મળતી નથી. આથી તેનો પૂરેપૂરો ખર્ચ વિદ્યાર્થીઓની ફીમાંથી કાઢવામાં આવે છે. અહીંની ફીસ અન્ય કોલેજો કરતાં ઘણી વધારે હોય છે, પણ તેની સામે તમને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્લેસમેન્ટ જેવી સુવિધાઓ વધુ મળે છે. હવે સૌથી મહત્વની વાત કે ફોર્મ ભરતી વખતે આ ભૂલ ન કરતા. તો કઈ છે તે ભૂલ? તો વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર તમે ફોર્મ ભરતી વખતે કોલેજનું નામ જોઈને તમે સીધા ફોર્મ ભરી દેવશો, પણ આ ભૂલ તમારે ટાળવાની છે. તમારે શું કરવાનું છે કે સૌથી પહેલાં સરકારી કોલેજ, પછી ગ્રાન્ટ ઇન એઇડ કોલેજ અને પછી છેલ્લે સેલ્ફ ફાઇનાન્સ. તમારે આ પ્રકારની પ્રેફરન્સ લિસ્ટ બનાવવાની છે. ફોર્મમાં કોલેજના નામની બાજુમાં તમને GIA કે SFI લખેલું હશે. GI એનો અર્થ થાય છે કે ગ્રાન્ટ ઇન કોલેજ અને SFI નો અર્થ થાય છે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ. અને જો તમે સેલ્ફ ફાઇનાન્સમાં જાઓ છો તો તપાસો કે સરકારની MYSY એટલે કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાનો લાભ તમને મળશે કે નહીં, જેથી તમને ફીમાં રાહત મળે. તો મિત્રો, આ હતા કોલેજોના મુખ્ય 3 પ્રકારો. આઈ હોપ આ વિડીયો તમારા માટે હેલ્પફુલ રહ્યો હશે. તેમ છતાં તમારા મનમાં કોઈ પણ કન્ફ્યુઝન કે કારકિર્દીલક્ષી કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ કરી અવશ્ય પૂછી શકો છો. હું તેમનો ઉત્તર આપવાનો નક્કી જ પ્રયત્ન કરીશ. આ સાથે જ કરીએ વિડીયોની સમાપ્તિ. ફરી મળીશું કારકિર્દીલક્ષી નવી સંબંધિત માહિતી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.